ડિજિટલ માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી વિશે। 2026માં જે ભરતી આવી છે તેના વિશે માહિતી આપણે આજ મેળવીશું આજના વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોવો જેથી તમારે માહિતી કોઈ મિસ ન થઈ જાય। એટલે મિત્રો, લાયકાતની પહેલાં આપણે વાત કરીશું। તો લાયકાત મિત્રો, આમાં 10 ધોરણ અથવા 12 ધોરણ તમે પાસ હોવા જોઈએ। 8મા ધોરણવાળા પણ ચાલશે, એમાં પણ 2 ટ્રેડ આવે છે। તો માહિતી જેની આપણે આગળ મેળવીશું। મિત્રો, ફોર્મની શરૂઆત આજે થઈ ગઈ છે। જો તમે ફોર્મની શરૂઆત આજેથી જ થઈ ગઈ છે, એટલે કે 13 ફેબ્રુઆરીથી ફોર્મની શરૂઆત થઈ ગઈ છે। ત્યારબાદ મિત્રો, છેલ્લી તારીખની વાત કરીએ તો જે તમારી પાસે ઘણો ટાઈમ છે, 1/4/2026, એટલે કે ઘણી જે વાર છે ફોર્મમાં। ઓનલાઈન પરીક્ષાની તારીખ 1 જૂનથી 15 જૂન, એટલે કે હજી આમ ફાઇનલ ડેટા ન કહી શકાય, પણ ટૂંકમાં જૂન મહિનાથી તમારે પરીક્ષાની શરૂઆત થશે એવું રાખવાનું। પછી ભરતી માટેના જિલ્લાની યાદી છે અહીંયા, જેમાં જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ત્યારબાદ એક મિનિટ મિત્રો, સુરેન્દ્રનગર મિત્રો, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, ત્યારબાદ દેવભૂમિ દ્વારકા, પાટણ, પછી દીવ મિત્રો, દીવનો પણ આમાં સમાવેશ થાય છે। બસ આટલા મિત્રો જિલ્લા છે। મિત્રો, પોસ્ટની વાત કરીએ તો એમાં અલગ અલગ રીતે ભરતી થતી હોય, જેમાં અગ્નિવીર જનરલ ડ્યુટીની વાત કરીએ તો તેમાં છે લાયકાત, એમાં ઉંમરની વાત કરીએ તો 17.5 વર્ષથી 22 વર્ષ સુધીના, એટલે 22 વર્ષ સુધી તમે આમાં ફોર્મ ભરી શકો છો। 22 વર્ષ સુધી આમાં તમે ફોર્મ ભરી શકો। અને આર્મી મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ ઊંચાઈ, એટલે તમારે ઊંચાઈની વાત કરીએ તો ઉંમર પ્રમાણે ઊંચાઈ આમાં હોય છે। એમાં સામાન્ય રીતે 168 હોય છે। અને છાતીની વાત કરીએ તો 77 સેમી ફુલાવ્યા વગર અને 82 સેમી ફુલાવેલી છાતી, 82 સેમી તમારે ફુલાવેલી છાતી જોઈએ। અને પોસ્ટની અગ્નિવીર પોસ્ટ એમાં બીજી છે, જેમાં અગ્નિવીર ટેકનિકલ મિત્રો, ટેકનિકલ પોસ્ટમાં 17 થી 22 વર્ષની ઉંમર છે। અને એમાં ઊંચાઈ તમારે થોડી ઓછી હોય તો ચાલશે, 167 છે। અને તેમાં પણ એવી જ રીતે 74 સેમી ફુલાવ્યા વગર છાતી અને 81 સેમી ફુલાવેલી છાતી। મિત્રો, આગળની પોસ્ટની વાત કરીએ તો અગ્નિવીર ક્લાર્ક મિત્રો, ક્લાર્કમાં 17.5, એટલે કે 17.5 વર્ષથી 22 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો। અને વજન મેડિકલ પ્રમાણે તમારે હોય છે, ઊંચાઈ પ્રમાણે વજન હોય છે આમાં, અને ઉંમર પ્રમાણે। મિત્રો, ક્લાર્કમાં 77 સેમી ફુલાવ્યા વગર છાતી જોઈએ અને 82 ફુલાવેલી છાતી, 82 સેમી। અને અગ્નિવીર ટ્રેડમેનમાં વાત કરીએ તો તમારે 17.5 થી 22 વર્ષ અને 168 જેની ઊંચાઈ જોઈએ, અને તેમાં પણ તેજ મુજબ છે। અને છાતી 74 સેમી અને 81 સેમી ફુલાવેલી છાતી। લાયકાત એમાં મિત્રો 8 પાસની વાત કરીએ, જેમાં ટ્રેડમેનમાં ફોર્મ ભરી શકે છે। મિત્રો, અગ્નિવીર ટ્રેડમેનમાં જેમાં અલગ અલગ હોય છે, એક 8 પાસનું હોય છે, એક 10 પાસનું હોય છે। મિત્રો, 10 પાસની વાત કરીએ તો તેમાં સેમ છે, પણ તેમાં દરેક વિષયમાં 33 માર્ક, એટલે તમે પાસ હોવા જોઈએ 10માં તો પણ ચાલશે। અને મિત્રો, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો માત્ર આટલા તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં પહેલું છે ફોટો તમારો અને સહી, બીજું એક મોબાઈલ નંબર, પછી મોબાઈલ નંબર હાજર હોવો જોઈએ ઓટીપી પાડવાના કારણે। જો તમે લોગિન પહેલેથી જો કર્યું હોય તો તમારે તેની જરૂર પડશે। અને 10મા ધોરણની માર્કશીટ અને 12મા ધોરણની માર્કશીટ, જે તમે પોસ્ટ પ્રમાણે તમારે માર્કશીટ જોઈએ। જો 10માનું ભરતા હોય તો 12માની જરૂર નહીં પડે। અને આધાર કાર્ડ, બસ આટલા ડોક્યુમેન્ટ દ્વારા તમે ફોર્મ ભરી શકો છો।
અને મિત્રો લાયકાતની વાત કરીએ, લાયકાત તો તે આપણે આગળ એક વિડીયો બનાવશું જેમાં સંપૂર્ણ માહિતી ડીપમાં અંદર સમજાવવામાં આવશે, અને તમારે જેમાં આગળના વિડીયોમાં હું સમજાવીશ કે કયામાં કઈ લાયકાત જોઈએ, અને આપણે તે પણ એ વિડીયોમાં જાણીશું કે ફોર્મ કેવી રીતે ભરવું. તો આગળ વિડીયો બનાવશું જેમાં આપણે સિલેબસ શું છે તેની પણ માહિતી મૂકશું. બસ આજના વિડીયોમાં જે થોડોક ટાઈમ પહેલાં જ ભરતીનું નોટિફિકેશન પડ્યું છે એટલા માટે જલ્દી વિડીયો બનાવવા પડ્યો. તો બસ ધન્યવાદ મિત્રો. જો વિડીયો તમને જાણકારી માટે ઇન્ફોર્મેશન વાળો વિડીયો લાગ્યો હોય તો વિડીયોની લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આગળનો વિડીયો સિલેબસવાળો આપણે મૂકીશું, લાયકાત શું છે તે મૂકીશું, અગ્નિવીરના વિડીયો આપણે મૂકીશું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનનું આઇકન દબાવજો, જેથી હું વિડીયો મૂકું ત્યારે તમારામાં નોટિફિકેશન તુરંત મળતું રહે. ધન્યવાદ મિત્રો.